જય માતાજી મિત્રો, આજે આપણે બનાવશું ગણપતિના ને આપણા ફેવરિટ મોદક। તેના માટે લઈશું મેંદાનો લોટ, ટોપરાનું છીણ, ગોળ, ઘી અને સૂકો મેવો અને ખસખસ ને એલચી। હવે આપણે મેંદાના લોટમાં થોડું ઘી નાખી અને પાણી નાખીને લોટ બાંધી લઈશું। મોદકનો લોટ બંધાઈ ગયો છે, 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું। ત્યાં સુધી આપણે ઘીમાં કાજુ બદામ નાખીને શેકી લઈશું। કાજુ બદામ શેકાઈ ગયા તો ડીશમાં કાઢી લઈશું। હવે આપણે ટોપરાના છીણને પણ ઘીમાં શેકી લઈશું। ટોપરાનું છીણ શેકાઈ ગયું છે, તેમાં ગોળ નાખીને ભેળવી લઈશું। ગોળ ભળી ગયો છે, એમાં કાજુ બદામના ટુકડા નાખી દઈશું, ખસખસ ને એલચી નાખી દઈશું। બધી વસ્તુને ભેગી કરીને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે મોદક માટે એક સાઈઝના લુવા બનાવી લઈશું। હવે આ રીતે આપણે પૂરી વણીને મોદક બનાવી લઈશું। હવે આપણા મોદક બની ગયા છે, ધીમા તાપે તળી લઈશું। હવે આપણે મોદકને આ રીતે ચમચીથી ફેરવતા રહીશું। આમ કરવાથી મોદક બધી બાજુથી સરખા તળાય છે। હવે આપણા મોદક તૈયાર છે।